ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન જૂનાગઢ મનપાના મેયર તેમજ ડેપ્યુટી મેયરના નામ અંગે મંથન કરવામાં આવશે 66 નગરપાલિકા પ્રમુખ 3 તાલુકા પંચાયતના પ્રમુખો અંગે મંથન થશે આવતીકાલે નામોની પણ જાહેરાત થઈ શકે છે तो प्रदेश भाजपनी पार्लामेंटरी बोर्डनी बैठकનું આયોજન કરવામાં આવ્યું છે અને સીએમના નિવાસસ્થાને આ બેઠક શરૂ થઈ ગઈ છે અમારી સાથે હાલ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે સંજય અત્યારે બેઠક ચાલી રહી છે કયા પ્રકારનું આ બેઠકમાં મંથન કરવામાં આવશે શું અપડેટ તેને લઈને बिल्कुल कोमल मुख्यमंत्रीना निवासस्थाने मुख्यमंत्री भूपेन्द्र पटेल अने भाजपना प्रदेश अध्यक्ष सीआर पाटील ने अध्यक्षता में भाजप पार्लामेंटरी बोर्डनी बैठक जे छे ते शरू थई चूकी छे अने जे प्रकारे स्थानिक स्वराजनी चूंटणीना जे परिणामो आव्या अने परिणामो बाद हवे होद्देदारोने अने निमणूक माटे जे छे तेमना नामोने चर्चा माटे तेमना नामों पर मंथन थई रह्युं छे अने ते खास करीने 66 જેટલી નગરપાલિકાઓના હોદ્દેદારોની વાત છે આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના નામોની પણ ચર્ચા થશે આ ઉપરાંત 3 તાલુકા પંચાયતો છે જેમાં જે ગાંધીનગર તાલુકા પંચાયત છે ને 3 તાલુકા પંચાયતોના હોદ્દેદારોના નામોની પણ ચર્ચા થવાની છે એટલે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા અને પરિણામો બાદ હવે તેઓના જે હોદ્દેદારોના જે નામો જે છે તે આજે તેઓના નામની જે છે ચર્ચા થવાની છે અને એ આજ સુધીમાં જે પૂર્ણ કરી દેવાની છે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અને આવતીકાલે તમામ જે સ્થાનિક સ્તરે જે છે જે સામાન્ય સભા જે મળવાની છે અને તેમાં હોદ્દેદારોના નામોની જે જાહેરાત થવાની છે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ના નામની પણ આજે ચર્ચા થવાની છે અને 3 તાલુકા પંચાયતોને 66 જે 66 નગરપાલિકાઓના જે હોદ્દેદારોના નામોની પણ ચર્ચા થશે જી સંજય આજે બેઠકની શરૂઆત થઈ છે ત્યારે આ બેઠક માટે કોણ કોણ ત્યાં આગળ હાજર છે શું તેને લઈને કોઈ અપડેટ છે અને આવતીકાલે જે નામોની જાહેરાત થવાની છે તેનો કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે તેને લઈને કોઈ અપડેટ बिल्कुल कोमल जे भाजप पार्लामेंटरी बोर्डनी जे बैठक थई छे ने आ बोर्डनी बैठकमां मुख्यमंत्री भूपेन्द्र पटेल अने भाजपना जे प्रदेश अध्यक्ष सीआर पाटील अने जे पार्लामेंटरी बोर्डना सभ्यो छे तमाम सभ्यो उपस्थित छे अने आजे आखो दिवस आ तमाम 66 जेटली नगरपालिकाओ छे एक जूनागढ़ महानगरपालिकाना होद्देदारो અને 3 તાલુકા પંચાયતના હોદ્દેદારોની જે છે તેઓના નામ ઉપર જે છે તે ચર્ચા થશે એક પછી એક જે કહી શકાય કે નગરપાલિકા હોય પહેલા ગાંધીનગર તાલુકા પંચાયતના જે હોદ્દેદારો છે તેના નામ પર ચર્ચા થશે અને ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકા છે માણસાની બેઠકના જે છે હોદ્દેદારોના નામ પર પણ ચર્ચા થશે ખાસ કરીને વાત કરવામાં આવે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે મેયર પદ માટે જે છે મનન અભાણી અને શૈલેષ દવે એ બંનેના નામો જે છે તેના પર મંથન થઈ શકે છે કારણ કે બંને જે છે મનન અભાણી જે યુવા ચહેરો છે ભાજપના યુવા પ્રમુખ પણ જૂનાગઢ ભાજપના યુવા પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે અને જૂનાગઢના મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે આ ઉપરાંત શૈલેષ દવે જે છે તેઓ આરએસએસ સાથે ઘરોબો ધરાવે છે એટલે કે આ બંનેના નામો પર પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત 66 જેટલી નગરપાલિકાના હોદ્દેદારો છે તેઓના નામ પર પણ જે છે ચર્ચા થવાની છે એટલે દિવસ દરમિયાન આખું આ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ નામો પર મંથન થવાનું છે અને તેને લઈને અત્યારે સીઆર પાટીલ અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ બેઠક ચાલી રહી છે જી સંજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર प्रदेश कांग्रेस प्रवक्ता मनहर पटेलનું મોટું નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં 75 થી વધુ મોટા નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો અને કેટલાકે વિચારધારાથી મતભેદનો હવાલો આપ્યો છે કેટલાકે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે વિચારધારાથી ભટકી જવું યોગ્ય નથી તેવું કહ્યું છે
જો કોઈ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈને પાર્ટી છોડે તો એક ગંભીર મામલો છે. મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવા અપીલ કરી છે. જવાબદાર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. कुछ लोगों ने विचारधारा का हवाला देते हुए पार्टी ने छोड़ा, तो कुछ लोगों ने प्रदेश नेतृत्व पर सवाल खड़ा करके पार्टी ने छोड़ा. स्वाभाविक बात है कि विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बोल पाने वाले, लेकिन जिस लोगों ने गुजरात प्रदेश कांग्रेस समिति का नेतृत्व पर सवाल किया, वो सवाल हमारे लिए गंभीर प्रश्न खड़ा करता है. मैं इस संदर्भ में ऑल इंडिया कांग्रेस समिति के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी को सादर विनंती करता हूं कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग, जो नेता जिम्मेदार हैं,